તો હવે સીધા જઈએ પ્રદીપસિંહ જાડેજા પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે ત્યાં કે તમાકુ મિશ્રિત પણ જુદી જુદી ફ્લેવરોના સેવનના કારણે રાજ્યનું યુવા ધન એમાં નિયમિત મુલાકાતોના કારણે એનું એડિક્શન થતું હતું। ઉપરાંત એના કારણે યુવાનો પોતાની પાસે આવકના કોઈ સાધન ન હોય એટલે કોઈના ત્યાંથી વ્યાજેલ પૈસા લઈને આ નિયમિતપણે આ હુક્કા બારોની મુલાકાત લેતા હતા, જેના કારણે દેવાના ચક્કરમાં અને વ્યાજના ચક્કરમાં ફસાતા હતા। આવા યુવાનો દેવા અને વ્યાજના ચક્કરમાં ફસાવાના કારણે એ અનેક પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ તરફ એમનો વળાંક આવતો હતો। એ રાજ્યનું યુવાધન આના તરફ ન વળે એ આપણા સૌના માટેની ચિંતાનો વિષય હતો। એટલા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ સંવેદનશીલ નિર્ણય લીધો છે। આ સાથે આ હુક્કા બારના સ્થાન ઉપરથી જે મુલાકાત લે છે એમાં એક સામાન્ય સિગરેટ કરતાં પણ 100 થી 200 ગણો વધારે ઝેરી ધુમાડો એના શરીરની અંદર ઉતરે છે। હુક્કાના એક કસની અંદર 200 પફ, જ્યારે સિગરેટની અંદર 20 પફ જેટલું વોલ્યુમ હોય છે। ઉપરાંત આની અંદરથી નીકળતો કાર્બન મોનોક્સાઇડ અને અન્ય ઝેરી કેમિકલ્સ એ પણ શરીરની અંદર મોટા પ્રમાણમાં નુકસાની સર્જે છે। સિગરેટમાં હુક્કાના 1 કલાકના સેશનમાં 90,000 મિલીલીટર ધુમાડો બને છે, જ્યારે સિગરેટમાં તેનું પ્રમાણ માત્ર 500 થી 600 મિલીલીટર હોય છે। એટલે તમાકુના ધુમાડામાં 7,000 કરતાં જુદા જુદા અમેરિકન કેન્સર સોસાયટીએ જે રિસર્ચ કર્યું છે એના પ્રમાણે એમાં કેમિકલ્સ હોય છે અને જેના કારણે હુક્કાના આ તમાકુના સેવનથી માણસને અનેક પ્રકારના કેન્સર થવાની ભીતિ છે। આમ સમગ્ર રાજ્યની અંદર આપણે સૌ જોતા હઈશું કે હમણાં જ 14 કિલો જેટલા સોનાની ચોરીમાંથી જે પકડાયા એ લોકોને પોલીસ જોડે પૂછપરછ કરતા એવું ધ્યાનમાં આવ્યું હતું કે નિયમિતપણે હુક્કા બારની અંદર જતા હતા। પોતાનું સવારથી સાંજ સુધી એક ટેબલ બુક હોય, એ ટેબલના 7 થી 8 હજારનો ખર્ચ થતો અને એના કારણે એને દેવું થઈ ગયું હતું અને દેવું ચૂકવવા માટે પોતાને આ પ્રમાણેની ચોરી કરવા માટેની પરિસ્થિતિનું નિર્માણ થયું। આમ ભવિષ્યની અંદર પણ ગુજરાતનું યુવા ધન શારીરિક રીતે અને આવા કોઈ પણ અસામાજિક કૃત્યોની અંદર એને પેલું એ તરફ વળે નહીં એની સરકારે ચિંતા કરીને સમગ્ર રાજ્યભરની અંદર હુક્કા બાર પર આ ઓર્ડિનન્સના માધ્યમથી પ્રતિબંધ ફરવામાં આવ્યો છે। જ્યારે હુક્કા બાર ઉપર જ આટલા કડક નિયંત્રણો છે, પછી કોઈ સાધનો લેવા તો જવાનું જ નથી। ના, અત્યારે હુક્કા બારની અંદર જુદી જુદી ફ્લેવર્સના ઉપયોગ કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે આ ફ્લેવર્સની અંદર તમાકુની કન્ટેન્સ નથી હોતી, પરંતુ જે રીતે આ યુવાનો નિયમિતપણે એ હુક્કા બારની મુલાકાત લેતા હોય છે, ઇટ મીન્સ કે એમાં નિકોટિનની કન્ટેન્ટના કારણે એને એક પ્રમાણેનું એડિક્શન થાય છે, જે ચિંતાનો વિષય છે। એટલા માટે અને મેં કહ્યું તેમ તમાકુની બનાવટમાંથી બનતી સિગરેટ કરતાં અનેક ગણી હાનિકારક આ હુક્કા અને એમાંથી નીકળતા ધુમાડાના કારણે માનવ શરીરના સ્વાસ્થ્ય ઉપર અસરો પડે છે। રાજ્ય સરકારે પોતે આ તમામ પ્રોડક્ટનું ચેકઅપ કરાવી અને કોઈ એનાલિસિસ કરાવી, સુપ્રીમ કોર્ટે અગાઉ આ આખા પગલાને સ્ટક ડાઉન કર્યું। આ બેઝ સુપ્રીમ કોર્ટે સ્ટક ડાઉન એટલા માટે કર્યું હતું કે જે અમદાવાદ અને દેશના અન્ય મેટ્રોએ નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યા હતા, એ પ્રસિદ્ધ કરેલા નોટિફિકેશનની અંદર કોપ્ટા એક્ટ 2003 એમાં હુક્કાની વ્યાખ્યા નહોતી। એના કારણે સુપ્રીમે આખા નોટિફિકેશન સ્ટક ડાઉન કર્યા હતા। રાજ્ય સરકાર બાકીના પોતાના આ કાયદાના ભાગ સ્વરૂપે જુદા જુદા હુક્કા બારની મુલાકાતો લઈ અને એમાં નિયંત્રણ કરવા માટે પ્રયત્નો કર્યા હતા,
પરંતુ રાજ્ય સરકારની કટિબદ્ધતા છે કે કોઈ પણ હિસાબે ગુજરાતની અંદર કોઈ પણ હુક્કા બાર ચાલવા નથી દેવો. એટલા માટે મૂળ કોપ્ટા એક્ટ 2003ની અંદર આ એમેન્ડમેન્ટના માધ્યમથી આ રાજ્ય સરકારે પગલું લીધું છે. બાપુ ઘણા હુક્કા બારની અંદર તમે જે રીતના કહો છો કે નિકોટિન નાખે છે, પણ ઘણા હુક્કા બારમાં કેફી દ્રવ્યો નાખે છે કે જેના લીધે વ્યક્તિને 2 થી 3 કલાક સુધી એ પોતે જ ક્યાં છે એ જ એને ખબર ના પડે. એવી બી કોઈ ફરિયાદો આવી છે ખરી? અમારા ધ્યાન ઉપર એ આવ્યું છે કે હુક્કા બારની મુલાકાતે એકના એક યુવાનો નિયમિતપણે આવતા હતા. આ જ દર્શાવે છે કે એ એડિક્શનનો ભોગ બને છે અને એના કારણે રાજ્ય સરકારે આ પગલું લીધું છે. હુક્કા બારમાં હુક્કા બારની અંદર એની બહાર જે પાન પાર્લર છે, આજુબાજુ મોટી જે કોલેજો છે એની બાજુમાં પાન પાર્લર છે, ત્યાં ફ્લેવર્સ આ બધા મળે છે. તો શું હવે એ દુકાનોની અંદર એ પ્રતિબંધ મૂકવામાં આવશે ખરો? રાજ્ય સરકારે જે પ્રોવિઝન કર્યા છે એ પ્રોવિઝનના આધાર ઉપર ગુજરાતની અંદર ક્યાંય હુક્કા બારની વ્યાખ્યા હેઠળ કોઈ પણ પ્રકારની પરવાનગી આપવામાં આવશે નહીં અને જેના કારણે કોઈ હુક્કા બાર ચાલશે નહીં. એટલે જેના કારણે એ ફ્લેવર્સનો પછી કોઈ ઉપયોગ થવાની સંભાવના નથી. સાહેબ, સ્ટુડન્ટ છે એ ઘરે લઈ જાય છે, હોસ્ટેલની અંદર લઈ જાય છે અને જો રેન્ટ ઉપર રહેતા તો ત્યાં લઈ જાય છે અને ત્યાં એનું સેવન કરતા હોય છે. તો એ ફ્લેવર્સ હુક્કા બાર આ પ્રમાણેનું જ્યાં ધ્યાનમાં આવશે ત્યાં અમારું ફૂડ એન્ડ એડલ્ટેશન ડિપાર્ટમેન્ટ છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ સંયુક્ત રીતે ગુજરાતનું યુવાધન નશાખોરીનો ભોગ ન બને એના માટે અમારી કટિબદ્ધતા છે અને એ બાબતમાં અમે પણ આગળ વધીશું. સ્પષ્ટતા એટલી જ છે કે જેમ દારૂનો બાર ચાલતો હોય અને એમાં જે કાયદો લાગુ પડે એ જ બોટલ હું ઘરે લાવું તો એ જ પ્રોહિબિશન એક્ટ લાગુ પડે. એમ હું બાર ન ચલાવું પણ હું ઘરે હુક્કો લાવીને પીવું તો સરખો જ કાયદો લાગુ પડશે એ પૂછવા માંગુ. અત્યારે તો રાજ્ય સરકારે જાહેરમાં બેફામપણે ચાલતા હુક્કા બારોને એમાં યુવાનોને આકર્ષિત કરીને આપણા સૌ માટે ચિંતાનો વિષય હતો એને પ્રથમ દર્શની એક નવા પ્રકારનું વ્યસન અને એમાં ગુજરાતનું ખેંચાતું યુવાધનને રોકવા માટેનો આપણો પ્રયત્ન છે. આટલું ક્લેરિફાઈડ હુક્કો ઘેર પણ પીવાય છે અને બારમાં પણ પીવાય છે. શબ્દ આ માત્ર બહાર પૂરતા પ્રતિબંધ. હું મારા ઘેર 10 જણાની પાર્ટી કરી શકું કે કેમ એ માટે પરમિટેબલ ખરું કે કેમ એ તમે કહો. હુક્કા બાર ચલાવવા માટેના નિશ્ચિત પેરામીટર્સ હોય છે. હું તમને કહું છું કે નિશ્ચિત એરિયાનો રૂમ હોવો જોઈએ, એ રૂમની અંદર વેન્ટિલેશન હોવું જોઈએ, એ રૂમની અંદર નિયત કરતાં વધારે સંખ્યાની અંદર વ્યક્તિઓ ન બેસવા જોઈએ. આ પ્રમાણેની શરતોના આધાર ઉપર હુક્કા બારનું લાયસન્સ મળતું હોય છે. એટલે અત્યારે જે રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે એ જાહેરમાં ચાલતા હુક્કા બારના સંદર્ભમાં લીધેલો છે. સાહેબ, હુક્કા બારના કોઈ લાયસન્સ આવતા નથી મારી જાણકારી પ્રમાણે. તમામ લાયસન્સ રેસ્ટોરન્ટના છે અને રેસ્ટોરન્ટના લાયસન્સ હેઠળ બાર ચાલી રહ્યા છે. કારણ કે હુક્કા બાર એવું કોઈ લાયસન્સ અલગ પોસ્ટમાં છે નહીં સાહેબ. એમાં રાજ્યની અંદર અત્યાર સુધીમાં જુદી જુદી જગ્યાએ હુક્કા બારની સુવિધાવાળા લાયસન્સ વગરના આહાર ગૃહો અને હુક્કા બારની સુવિધાવાળા લાયસન્સવાળા આહાર ગૃહો આ બંને પ્રકારના અલગ અલગ પ્રકારના આહાર ગૃહો ચાલતા હતા અને જેની અંદર એમણે નિશ્ચિત કરવાના પેરામીટર્સ મેન્ટેન નહોતા થતા અને એના આધાર ઉપર એ લોકોને તાકીદે અમદાવાદ પોલીસ કમિશનરની હકુમત હેઠળ લગભગ 64 કરતાં વધારે બંધ કરાવ્યા છે. આખો આંકડો નથી મારી પાસે, પણ અમદાવાદ શહેરમાં 64 + 14 એમ કરીને 78 જેટલા હુક્કા બારો બંધ કરાવ્યા છે. બધાના આંકડાઓ નથી એટલે બધા જ આંકડાઓ નથી, પણ હા બધે ચાલતા હતા. કમલમની બહારથી હોટલમાં હુક્કા બાપુ આ તમે જે કહો છો હુક્કા બાર, પણ ઘણી કપ સિરપમાં એટલું બધું પ્રમાણ આવતું હોય છે આલ્કોહોલનું કે જેના હિસાબે લોકો કપ સિરપ ઉપર વર્યા છે. એની ઉપર કોઈ એવી કોઈ કપ સિરપ ઉપર પ્રતિબંધ પ્રોહિબિશનમાં આવશે. પ્રોહિબિશન તો ખરું ને યાર. હોટલ લાયસન્સ હોટલ લાયસન્સ